જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગી ગયા છે 8:15 ને હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું ને મમ્મીએ બ્રશ કરી દીધો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. આ તો માથું દુખે તો શું ગમતું છે અને આવું વાગે પાછું આવે વધારે માથું દુખે તો વાગવાનું. આજ શોભાયાત્રા હોય એટલે ડ્રમ વાગે વધારે એટલે વધારે માથું ચાટકા મારે. આ ખબર નહીં મમ્મીને સવારમાં તબિયત બગડી, માથું દુખવા માંડ્યું. અચાનક જ 5-10 મિનિટ શું થઈ જાય ખબર નહીં પડતી. મચ્છર એવું માથું દુખે એટલે રહેવાતું નથી. ચા ચાલુ કર્યો કર્યો બંધ કર્યો. દીવાબત્તી કરો, મંદિર મૂકી દે. કપડું પડ્યું હશે મંદિર મસ્ત ચોખ્ખું કરી દે. લુકી દીવાબત્તી કર, દોખી ગરમ કર. મમ્મી ચા નાસ્તો કરે, વ્લોગ જોવાય અને હું દીવાબત્તી કરી દઉં. તો ગેસ ચા નાસ્તો કરી દીધો. દૂધ આવી ગયું તો દૂધ ગરમ કરી લઈએ. તો ગેસ વાગી ગઈ છે 10:15 અને હું જાઉં છું બજાર કામથી. અને મમ્મી હવે ઉઠી કારણ કે થોડીક તબિયત હજુ બગડેલી છે. હજુ દવા લીધી પણ હમું નહીં થઈ એટલે માથું દુખે છે. ના થાય તો વાંધો નહીં, તો હું કરી દઈશ સાહેબ. અને હું જાઉં બજાર. હું આવી ગયો છું ઘરે અને મમ્મી હવે નાહી લીધું. હું જ્યો ને ત્યારે શોભાયાત્રા હોમે જ મળી. ઓમ પાછી આવતી હતી તો જતું જ રહે ને, એ થોડી ઊભું રહે. કદાચ રમ્યા હશે પદમના ચોકડીએ, એ તો ખબર નહીં હવે મને. યસ સ્કૂટી રે હા, યસ રેસિડન્સી યસ તામ રે ને ઈકણ ઓલો ચોક પડે ને મોટો ઈકણ. હા એટલે અમે ડીજે જો ઉતારીને કતો ઓટો મારીને જતું રહી જ નથી. હોજે પાઈ દો હવે. હો તો પણ એક કામ કર ને, ઠંડો પાટો વેટી રાખ ને, એટલે માથે પાટાને પલાળી દેવાનું, પછી નીચોડી દેવાનું એટલે પાણી નીકળી જાય અને પછી બાંધી દેવાનું માથે. એટલે હું ઠંડક કાઢે ને તો એ માથું મટી જાય. મારે તો ગરમ જ હોય ને, હું તડકે આવ્યો હું તો મારે તો ગરમ જ હોય કે તડકેથી આવ્યો હાલ પરસ્યો થાય રહ્યો. જો ચલો પરસ્યો નીકળે એમને એમ જ ઊભે વાયરો આવે તો એ હવે 12 આવીએ એટલે થોડી વાર. વાગી ગયા છે 1 અને જમવાનું બની ગયું. જમવાનું છે મગનું શાક, ભાત. તો જમવાનું થઈ ગયું તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 5 ને કબૂતરોને પાણી રેડી દીધું અને મમ્મી ચા બનાવે. હાલ લાઈટ જતી રહી હતી એટલે હવે બંધ થઈ ગયો. હવે પાછો ચાલશે. લાઈટ જતી રહી હતી ને હમણાં બપોરે એટલે બંધ થઈ ગયું હતું. આટલી ઘડી બંધ હતું, હવે લાઈટ આવી ને એટલે પાછું ચાલુ થયું. હવે લાઈટ ના થાય કારણ કે બપોર ખાસી કડી જઈ એટલે. કાલે જતી હતી ને આવતી હતી. કાલે ને કે પમદાડે હા પમદાડે જતી હતી ને આવતી હતી. આજ તો એક જ તારીખ ગઈ અને આવી. હવે ખાર તો આવે જ ને, તું કહેતી હતી ના આવે આનો. હા તો એ ભાઈને બતાડવાનું ને કે જો આવી ગયો ખાર. બોલો હવે માટલું બદલી આલશો ને. પણ એને ગેરંટી આલી ને એવી કે ખાર નહીં આવે. જમી ગયો એનો હું હવે ખાસો બધો જમી ગયો.
આ ખાર આ બધો આ તો આ બીજા જ દિવસથી આ તો આવી ગયો હતો હા એટલે એ જ થોડો થોડો બીજા દિવસથી જ આવી ગયો હતો હવે પાણી ભરાય હોય તો એ તોય થઈ જાય પેટમાં ચલો થાય પથ્થરિયું પથરા થાય પથ્થરિયું નહીં થાય પથરા થાય પથરા થાય અને આરોડું પીવાય છે ટેજામાં તકલીફ થઈ ગઈ છે આરોનું પાણી અમે બહુ ના પીવાય આરોનું અમે બહુ ના પીવાય બહુ શું એકદમ ઓછું જ પીવાય કારણ કે જે ગુણવત્તા મળવી જોઈએ પાણીથી તો મળે જ ના આરોન કારણે લુગડા લાવે છે કે બહારથી તને ખબર એટલે બધા લાવે નહીં તો ગઈશ મમ્મી કપડાં વાળે અને હું પાણી પાઈ દઉં છોડવામાં બાકી વાયરો આવે ગરમ ગરમ એટલે બાકી ઓલી સાઈડ જવું પડશે દરવાજો ખોલી દઈએ પાણીની પાઇપ અંદર તો લગાવી દીધી આ રી લગાડવાનું બાકી ખોલી જઈએ વાટી વાને ખોલી દઈએ નેટ નહીં નેટને ખોલી દીધી પાઇપ લગાવી દઈએ પહેલાં તો નહીં તો હમણાં પાણી હેડી જાય બહાર લગાવી દીધી પાઇપ અંદર ચાલુ કરતા આવીએ હવે પાણી ચાલુ કરી દીધું એટલે બહાર હેડી આવ્યું નીકળી જઈ પાઇપ લાગે એટલે પાણી પાઈ દઈએ તો ગેસ તજા લગાવી અભિષેક કરશે શાક નદીઓનું પાણી લાવ્યું હોય એનો અભિષેક શુદ્ધ કરવા માટે ફોટા પાડી રહ્યા જો ગાઈસ મમ્મી સાયકલ ચલાવવા और बीमार હતી ને અત્યારે હાજર થઈ ગઈ એ તો થોડી એક્સરસાઇઝ કરવી પડે શરીરની એ ઓપની સાયકલ હાથમાં આવી જાય ને એટલે ચલાવી લેવાની મસ્ત મજા આવે સાયકલ ચલાવવાની તો આખા શરીરની એક્સરસાઇઝ થઈ જાય આખા શરીરની એક્સરસાઇઝ કરવી પછી શું કે ડૂબકી મારવી પડે સ્વિમિંગ કરવું પડે તો આખા શરીરની એક્સરસાઇઝ મમ્મી થઈ જતું આગળ અંદર આમાં તો આમાં કોઈ ના થાય હાથ તો ઢીલા જ રહે કે ઢીલારે હાથી વાત છે પણ તો બ્રેક મારવાની પણ પગે પેન્ડલ મારવાનો એટલે થઈ જાય આમાં ના થાય મજા આવી જાય સેપટ ઉડે રે સેપટ ઉડે રે વાયરો કેટલો હા વાડ કાપી ને હા એટલે હા જોયું આખી વાડ ચોખ્ખી કરી નાખી તાર ફેન્સિંગ કરી રહ્યા એટલે બધી વાડ ઝાડ હતા ને બધા કાપી દીધા ચોમાસાનું જેટલું બધું ઉગ્યું ને એટલું બધું બળી જાય રહ્યું કાપી દીધું બધું ચલો કામ કરીએ તો ગાઈસ વાગી ગયા છે 8:30 અને મમ્મી જમવાનું બનાવે છે અને નથી એ બનાવતી બનાવે નથી બનાવતી એવું છે એટલે જમવા બનાવે એટલે રોટલી બનાવે હા રોટલી બનાવે રી પણ શાક નહીં બનાવતી શાક તૈયાર લાવવાની સબ્જી હા સબ્જી તૈયાર લાવવાની હા એટલે મન જમીને જઈએ શાક લેવા સબ્જી તૈયાર સબ્જી અને મમ્મી રોટલીનો લોટ બોલે બોલતા આપો ને એટલે ઘડી તમે આવો કહો હતી પછી રોટલી કરી નાખી એટલે ફટાફટ રોટલી ઉતરે ખાઈ લેવા અને સાસની થેલી લાવવાનો એક એક અને દૂધ નહીં લાવવાનું સાસની થેલી બિસ્કિટ તો લાવો પતા ઉપર જમી લેવા હા તો છાશ એક છાશની થેલી બસ બીજું કોઈ નહીં તો મન જમીને જઈએ સબ્જી લેવા સબ્જી લઈ લીધી તો હવે જઈએ ઘરે તો ગઈશ વાગી ગયા છે 8:30 અને મમ્મીએ રોટલી બનાવી દીધી તો જમવા બેસી ગયા છીએ તો જમી લઈએ તો ગઈશ જમી લીધું અને પથારી પણ કરી દીધી તો થોડી વાર બહાર જઈએ તો ગઈશ વાગી ગયા છે 11:15 તો મારા બ્લોગને અહીં એન્ડ આપું છું જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી